હેલો ફ્રેન્ડ્સ, હું પૃથ્વીરાજ ચૌહાણ વેબ ડમીમાં આપ તમામ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, ક્યારનો આપણે વેઇટ કરતા હતા કે રેવન્યુ તલાટીનો નવો સિલેબસ, નવી પરીક્ષા પદ્ધતિ ક્યારે આવશે. તો ફાઇનલી રેવન્યુ તલાટીનો નવો સિલેબસ અને પરીક્ષા પદ્ધતિ જાહેર થઈ ચૂક્યા છે. 2025માં 2389 જગ્યાઓ ઉપર કુલ ભરતી આવવાની છે. અને આ એક પીડીએફ જે આપણી પાસે નવા રિક્રુટમેન્ટ રૂલ્સની આવી હતી, તો એને સિમ્પ્લિફાઈડ વેમાં ગુજરાતી ભાષામાં સમજાવવાનો આ વિડીયોની અંદર પ્રયત્ન રહેશે. જેટલા પણ વિદ્યાર્થીઓ રેવન્યુ તલાટી બનવા માગે છે, એક સીટ કન્ફર્મ કરવા માગે છે, એ તમામ વિદ્યાર્થીઓનું પહેલું પગથિયું અહીંયાથી ચાલુ થાય છે. પહેલું પગથિયું એ છે કે સિલેબસને વ્યવસ્થિત રીતે આપણે ડીકોડ કરી શકીએ. હજુ સુધી એના ટોપિક જાહેર નથી થયા, પણ સિલેબસના વિષયો આપણી પાસે આવી ગયા છે. ઓકે, મોડ ઓફ એક્ઝામ, પરીક્ષા પદ્ધતિ, તો એ આપણી પાસે આવી ગયા છે. તો એના આધારે આપણે અત્યારથી કઈ રીતના તૈયારી શરૂ કરી શકીએ, તો એ તમારે રોડ મેપ બનાવવાનો છે. ઓકે, એના માટે જ આપણે આખી જે પીડીએફ આપણી પાસે આવી હતી એને આજે સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તમને ખ્યાલ છે 22 તારીખે આપણી પાસે કંઈક રેવન્યુ ડિપાર્ટમેન્ટની સચિવાલય ગાંધીનગર તરફથી નોટિફિકેશન આવી હતી, અને આ નોટિફિકેશન જે છે એ આજે આપણે સમજવાની છે. આખી નોટિફિકેશન ઇંગ્લિશમાં છે, પણ એને આપણે ગુજરાતીમાં સમજશું. ઓકે, તો અહીંયા તમારા માટે બીજી એક વાત, રેવન્યુ તલાટી જેટલા પણ મિત્રોએ વેબ ડેમીનો કોર્સ લીધો છે, ઓકે, 75% ઓફર હતી, એની અંદર રેવન્યુ તલાટીનો જેટલા પણ વિદ્યાર્થીઓએ કોર્સ લઈ લીધો છે, તો એમના મેસેજ આવતા હતા કે સાહેબ હવે મેઇન્સ આવી ગઈ છે, તો મેઇન્સનો સિલેબસ આ કોર્સમાં મળશે. તો મિત્રો, આપણે પહેલાં જ કીધું હતું, સોનક સરે તમને એક વાયદો આપ્યો હતો કે જેટલા પણ મિત્રો રેવન્યુ તલાટીના કોર્સમાં અત્યારે જોડાશે, એ તમામને સિલેબસમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ આવે, પ્રિલિમમાં કે મેઇન્સમાં, એ તમામ વસ્તુ કોર્સની અંદર ઇન્ક્લુડ કરી દેવામાં આવશે. ઓકે, તો એ વિદ્યાર્થીઓ નિશ્ચિંત રહેવાનું છે. તમારા માટે વેબડેમી તરફથી એક મોટી સરપ્રાઈઝ કે મેઇન્સ હોય કે પ્રિલિમ હોય, તમામ સબ્જેક્ટ જે છે એ તમને આ કોર્સમાં મળવા પાત્ર છે. અને હવે જેને કોર્સ લેવો છે સિલેબસ આવી ગયા બાદ, તો એવા વિદ્યાર્થીઓ માટે હાલમાં 70% ઓફ આ કોર્સમાં ચાલુ છે. આ ઓફર બહુ લિમિટેડ સમય માટે છે. તો ખાસ જેટલા પણ મિત્રોએ રેવન્યુ તલાટી બનવું છે, એ મિત્રો આ કિંમતની અંદર પ્રિલિમ અને મેઇન્સ બંનેનો કોર્સ આની અંદર મળી જાય છે. તો આ કોર્સની અંદર એનરોલ થઈ જજો. ઓકે, શા માટે? મેઇન્સ જે છે એ મેઇન્સને આધારે શું થશે? મેરિટ ડિસાઇડ થશે, અને મેઇન્સમાં આપણી મહારથી છે. તમે પીએસઆઈનું પ્રૂફ જોઈ લો, આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર હશે. ટાટનું પ્રૂફ જોઈ લો, આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર હશે. એ સિવાય હાઈકોર્ટનું પ્રૂફ જોઈ લો, એ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર હશે. જીપીએસસી ડીવાયએસઓનું પ્રૂફ આપણી ચેનલ ઉપર હશે. ઓકે, બેઠા ક્વેશ્ચન આપણા મટીરિયલમાંથી, આપણા લેક્ચરમાંથી પૂછાય છે. ઓકે, તો આપણે આ રેવન્યુ તલાટીમાં પણ શું કરવાના છીએ? તમને એક સરપ્રાઈઝ આપવાના છીએ. મેઇન્સ આન્સર રાઇટિંગનો જે પ્રોગ્રામ છે એ તમને આ કોર્સની અંદર તદ્દન ફ્રી મળવા પાત્ર છે. ઓકે, એના વિશે આપણે ડિટેલમાં વાત કરીશું ફરી. ઓકે, અને અત્યારે તમે જો 70% ઓફરનો લાભ લેવા માંગતા હોય, તો તમને 6 મહિનાનો કોર્સ 1800માં પડશે, 1 યરનો કોર્સ 2400માં, 2 યરનો કોર્સ 3300માં. માત્ર નજીવી કિંમતે તમને આ સંપૂર્ણ રેકોર્ડેડ કોર્સ પ્રિલિમ અને મેઇન સમાવતો એ મળવા પાત્ર છે. જેટલા પણ જૂના વિદ્યાર્થીઓ હોય એમને આમાં પણ ડિસ્કાઉન્ટ મળી જશે. ઓકે, તો આ બહુ લિમિટેડ સમય માટે આપણે ઓફર રાખવાના છીએ. ફરીથી આ કોર્સ જે છે એ આ કિંમતમાં નહીં મળે. ઓકે, તો જેટલા પણ વિદ્યાર્થીઓએ એનરોલ થવું છે એ અત્યારે થઈ જાજો. ઓકે, ચાલો હવે આગળ આપણે સમજવાનું છે. ભાઈ, પહેલાં તો આપણે સમજવું પડશે પરીક્ષાની પ્રક્રિયા, પરીક્ષાની પદ્ધતિ, પરીક્ષા કયા કયા સ્ટેજમાં હશે. તો અહીંયા ખાસ 2 સ્ટેજની અંદર રેવન્યુ તલાટીની એક્ઝામ લેવાની છે. પહેલાં તો તમારે પ્રિલિમ એક્ઝામ આપવી પડશે, પ્રાથમિક પરીક્ષા આપવી પડશે. ઓકે, આ પ્રાથમિક પરીક્ષા જે છે એ કેવી હશે? એમસીક્યુ બેઝડ હશે. એમસીક્યુ વાળું એક પેપર તમને આપવામાં આવશે. એ પેપર જે છે એના આધારે મેઇન્સની અંદર કેન્ડિડેટ સિલેક્ટ થશે, પ્રિલિમનું મેરિટ બનશે. ઓકે, પણ ખાસ અહીંયા એક જોવા જેવી વસ્તુ એ છે કે પ્રિલિમના જે માર્ક્સ હશે ને મિત્રો, એ મેઇન્સની અંદર કાઉન્ટ નહીં થાય, ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર કાઉન્ટ નહીં થાય. પ્રિલિમના જે માર્ક હશે એ ફાઇનલ મેરિટ લિસ્ટમાં નહીં આવે. ઓકે, એટલા માટે જ પ્રિલિમ એક્ઝામ જે છે માત્ર ને માત્ર કેવી રહેશે? સ્ક્રીનિંગ ટેસ્ટ. સ્ક્રીનિંગ ટેસ્ટ એટલે શું? એમાં તમારે ક્વોલિફાઈડ થવાનું. ઓકે, ક્વોલિફાઈડ થઈ જાવ એટલે તમને મેઇન્સ આપવા મળે, ને મેઇન્સના આધારે ફાઇનલ મેરિટ બને. ક્લિયર? તો એમાં ક્વોલિફાઈડ થવા માટે શું કરવું પડશે? તો પહેલી કન્ડિશન
કે ભાઈ તમારે ઓછામાં ઓછા 40% ગુણ મેળવવા ફરજિયાત છે. 40% ગુણથી વધારે હશે ઓકે તો ને તો જ શું થશે, તમને મેઇન્સ આપવા મળશે. એટલે ભૂતકાળમાં ઘણી બધી એક્ઝામમાં મેરિટ જે છે ને 40% કરતાં નીચું અટકે. ઓકે તો એમાં શું થયું હતું, તો જેટલા પણ વિદ્યાર્થીઓને 40% ઉપર હોય એમને જ ફાઇનલ મેરિટ લિસ્ટના આધારે પસંદગી કરવામાં આવશે. ઓકે મેરિટ ભલે ગમે એટલું અટકે. આ સમજાણું. અને બીજી વસ્તુ, જે પ્રિલિમનું મેરિટ બનશે કઈ રીતના બનશે, તો એ જગ્યાના ટોટલ 5 ગણા ઉમેદવારને મેઇન્સ માટે બોલાવવામાં આવશે. ઓકે એટલે કે ટોટલ લગભગ 11,945 આટલા લોકોને મેઇન્સ આપવા મળી શકે છે. તો આટલા લોકોના આધારે મેરિટ નક્કી થશે. આમાં જે છેલ્લો વિદ્યાર્થી હોય, ઓકે આ છેલ્લો વિદ્યાર્થી હોય 45મો 11,945મો, એને જેટલા માર્ક્સ હોય એટલું મેરિટ ગણી શકાય. એમાં કેટેગરીને પછી બીજું બધું આવતું હોય છે. ઓકે પણ અહીંયા કુલ જગ્યા લખ્યું છે, કેટેગરીના 5 ગણા નથી. એટલે ટોટલ જે જગ્યા છે આપણી પાસે 2389, એના 5 ગણા કરો એટલે 11,945 થાય. તો આટલા વ્યક્તિને મેઇન્સ આપવા મળી શકે છે. ક્લિયર? તો પ્રિલિમ જે છે એનું મહત્વ ફાઇનલ મેરિટ લિસ્ટમાં નથી, પણ પ્રિલિમની અંદર જો તમે સારા માર્ક્સ લાવશો, મેરિટની અંદર આવશો, તો જ તમને મેઇન્સ આપવા મળી શકશે. અને મેઇન્સના આધારે જ શું થશે, ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે. ઓકે આ ઓછામાં ઓછા 40 ગુણ જે છે ને મિત્રો, અહીંયા બીજી એક વાત પણ છે. તમે જે પ્રિલિમનું ફોર્મ ભરશો ને ત્યારે તમારે ફીસ ભરવી પડશે. ઓકે રિઝર્વડ કેટેગરી માટે ને એના માટે છૂટછાટ હોય છે, પણ તમારે આ ફી જે ભરો છો ને એ ફી રિફંડ લેવી હોય ને તોય 40% ગુણ લાવવા જરૂરી છે. ઓકે તો આ એક ખૂબ સરાહનીય પગલું કહી શકાય. કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરતા હોય, એમનેમ ફોર્મ ભરી દે, એ બાકાજીકી બોલાવી દે, એમનેમ ફોર્મ ભરી દેવાનું, પછી એક્ઝામ એ દઈ આવે, પણ કોઈ તૈયારી બૈયારી ના કરતા હોય. એટલે ફોર્મ ભરવાની સંખ્યા જે છે ને વધારે થાય, સંખ્યા મોટી થાય, સરકારે એટલી વ્યવસ્થા કરવી પડે. ઓકે એના માટે જ શું કર્યું છે અહીંયા કે તમારે 40% ગુણ હશે ને તો જ રિફંડ મળશે. એટલે જે એમનેમ પરીક્ષા આપવા આવતા હતા ને એ અહીંયાથી નીકળી જાય. ખબર પડી? તો આ યાદ રાખવાનું છે ભાઈ. પ્રિલિમ જે છે માત્ર સ્ક્રીનિંગ ટેસ્ટ હશે. કુલ જગ્યાના 5 ગણા ઉમેદવાર જે છે એને મુખ્ય પરીક્ષા આપવા મળવાની છે. અને જે મેઇન્સ એક્ઝામ હશે મિત્રો કેવી હશે, ડિસ્ક્રિપ્ટિવ હશે, વર્ણનાત્મક હશે. ઓકે મેઇન્સ એક્ઝામ જે છે એ વર્ણનાત્મક હશે. મેઇન્સની અંદરથી જ શું બનશે, ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે. પસંદ થયેલ વિદ્યાર્થીને ફરીથી ફી નહીં ભરવી પડે. ફી એક જ વાર પ્રિલિમમાં ભરવી પડશે. પ્રિલિમની અંદર જે ક્વોલિફાઈડ થશે એમને મેઇન્સની કોઈ ફી ભરવાની નથી. ક્લિયર થાય છે? તો આ આપણે સમજવાનું છે. ચાલો આ પરીક્ષા પદ્ધતિ તમને સમજાઈ ગઈ. હવે લાયકાત અને ઉંમર. લાયકાત અને ઉંમર. તો શૈક્ષણિક લાયકાત એની ગ્રેજ્યુએટ કોઈ પણ યુનિવર્સિટી જે માન્ય છે સરકાર દ્વારા, તો એ માન્ય યુનિવર્સિટીમાંથી જો તમારી પાસે સ્નાતકની ડિગ્રી, બેચલરની ડિગ્રી છે તો તમે ફોર્મ ભરી શકશો. આ મિનિમમ છે. પછી ભલે તમે PhD હોય, ઓકે તો તમે ભરી શકશો. ક્લિયર? તો મિનિમમ ડિગ્રી શું છે, સ્નાતક. સ્નાતક કોઈ પણ ઉમેદવાર હોય એ શું કરી શકશે, એક્ઝામનું ફોર્મ ભરી શકશે. એના પછી જે ઉમેદવારો પાસે બેચલર ડિગ્રી છે પણ એ બેચલર ડિગ્રી નથી, પણ એ અંતિમ વર્ષમાં છે કોલેજના, આ શું કહેવા માંગે છે, કોલેજના અંતિમ વર્ષ કે સેમેસ્ટરમાં છે, એમનું પરિણામ હજી નથી આવ્યું, તો એવા તમામ વિદ્યાર્થીઓ જો એનું પરિણામ ફાઇનલ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે એની પાસે બેચલર ડિગ્રીનું પરિણામ આવી જાય છે તો એ વિદ્યાર્થીઓ પણ અહીંયા માન્ય રહેશે. ઓકે શરત શું છે, તો જે તમારે પ્રિલિમ પૂરી થાય, મેઇન્સ પૂરી થાય, પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન DV આવે, તો આ DV ટાઈમે તમારી પાસે ડોક્યુમેન્ટ્સ માગશે. ઓકે બેચલરનું ડોક્યુમેન્ટ તમારી પાસે, સ્નાતકનું ડોક્યુમેન્ટ તમારી પાસે ત્યારે હોવું જરૂરી છે. પણ બહુ લાંબો સમય મળશે કેમ કે પ્રિલિમ જશે, પછી મેઇન્સ જશે, મેઇન્સના પેપર ચેક થશે, એ પછી શું થશે, DV થશે. તો ત્યાં સુધીમાં તમારી પાસે જે આ ડોક્યુમેન્ટ છે બેચલર ડિગ્રીનું એ આવી જવું જોઈએ. એટલે જેટલા પણ વિદ્યાર્થીઓ કોલેજના છેલ્લા વર્ષમાં છે એમણે પણ તૈયારી શરૂ કરી દેવાની છે. ક્લિયર? ચાલો ઉંમર. તો ઉંમર મિત્રો મિનિમમ 20 વર્ષ હોવી જોઈએ. મિનિમમ ઉંમર કેટલી હોવી જોઈએ, 20 વર્ષ હોવી જોઈએ. મેક્સિમમ જે પછી કેટેગરી વાઇઝ વય મર્યાદા જે નક્કી થયેલી છે એ મુજબ હશે. ઓકે છૂટછાટ પણ મળતી હોય એમાં. ચાલો એ પછી આપણે જોઈએ પરીક્ષાની પેટર્ન અને અભ્યાસક્રમ. તો મિત્રો પ્રાથમિક પરીક્ષા પ્રિલિમ એક્ઝામ જે છે એ કેવી હશે, MCQ આધારિત હશે. એમાં તમને ટોટલ 200 ગુણનું પેપર જે છે એ આપવામાં આવશે. હવે આ 200 ગુણ કઈ રીતના છે એ પણ જોવાના છીએ. પણ ખાસ વાત એ છે અહીંયા કે ભાઈ અહીંયા નેગેટિવ માર્કિંગ કેટલું છે, તો 0.25.
0.25નું નેગેટિવ માર્કિંગ એટલે એક ખોટો તમારો વિકલ્પ પડે, એક પ્રશ્ન ખોટો પડે એટલે 0.25 કપાય. સાથે સાથે જો તમે એમાં ઈ ઓપ્શન ટીક નથી કરતા અને એમને ખાલી રાખો છો, એમને ખાલી રાખી દો છો, કોઈ ઓપ્શન ટીક જ નથી કરતા, તોય તમારા 0.25 માર્ક્સ કપાશે. આ યાદ રાખજો. ક્લિયર? એટલે અહીંયા ટોટલ 200 ગુણ છે, પણ નેગેટિવ માર્કિંગ કેટલું છે? 0.25નું છે. ઓકે, 0.33 નથી. એટલે અહીંયા થોડુંક રિસ્ક લઈ શકાય એવું છે. 50-50 હોય તો ત્યારે રિસ્ક લઈ શકાય. ક્લિયર? ચાલો મિત્રો, એક ખાસ અગત્યનું છે કે 3 કલાકનો સમય દીધો છે. 2 કલાક નથી ભાઈ, 3 કલાક દીધી. 200 માર્કનું પેપર છે ને 3 કલાક તમે તમારે ભરો. મેથ્સ રિઝનિંગ આવડે છે, કરો તમે તમારે, સમય નહીં ખૂટે. ઓકે, એટલે અહીંયાથી એવું માની શકાય કે થોડુંક હાર્ડ પેપર રહી શકે છે, વિધાનવાળા ક્વેશ્ચન ને એવું બધું આવી શકે છે. 3 કલાકનો સમય છે. ઓકે, ચાલો એ પછી વિકલાંગ ઉમેદવાર છે જે, તો એમના માટે દરેક કલાક માટે 20 મિનિટનો વધારાનો સમય મળશે. સરકારે જાહેર કરેલું છે કે 3 કલાકનો સમય નોર્મલ વિદ્યાર્થીઓ માટે છે. જેટલા પણ વિકલાંગ ઉમેદવાર છે એમને દર કલાકે 20 મિનિટ એક્સ્ટ્રા મળશે. ક્લિયર? ચાલો એ પછી મિત્રો પ્રિલિમના જે વિષય છે અને એનો ગુણભાર છે એ આપણે જોવાનો છે. તો પ્રિલિમની અંદર પહેલાં તો ગુજરાતી અને અંગ્રેજી આ બંને ભાષા પૂછાવાની છે અને આ બંનેનું વેઇટેજ 20-20 માર્ક્સનું છે. ઓકે, 20-20 માર્ક્સની બંને ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું વેઇટેજ અહીંયા જોવા મળશે. તો મિત્રો અહીંયા અંગ્રેજીની તૈયારી ખાસ કરવી જોઈએ. અંગ્રેજીના ટોપિક્સ ને વધુ જે આવશે, ગુજરાતીના બધાના ટોપિક આવશે. ઓકે, પણ અંગ્રેજીમાં તમારે અત્યારથી તૈયારી શરૂ કરી દેવી જોઈએ. અત્યારથી કયા કયા સબ્જેક્ટ વાંચવા જોઈએ, ઓકે, અત્યારથી સબ્જેક્ટની અંદર પણ કયા કયા ટોપિક વાંચવા જોઈએ એ અંગે આપણે એકાદો વિડીયો યા તો યુટ્યુબ ઉપર યા તો એપ્લિકેશનમાં બનાવીશું. જ્યાં સુધી ટોપિક્સ નથી આવતા ત્યાં સુધી શું કરવું જોઈએ, રાઈટ? એ પછી પોલિટી અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે જાહેર વહીવટ અને ઇકોનોમિક્સ, આ ટોટલ 3 સબ્જેક્ટ અહીંયા કીધા છે. પોલિટી અને અહીંયા ઓબ્લિક દેખાય છે. આમ તો 2 સબ્જેક્ટ જ ગણી શકાય, કેમ કે પબેટ જે છે એના ક્વેશ્ચન ઓછા હોય છે દરેક એક્ઝામમાં, પોલિટીના જ વધારે હોય છે, રાઈટ? તો એ તમને ટોટલ 30 માર્ક્સ અહીંયા જોવા મળશે ગુણભાર. ક્લિયર છે? અલ્પવિરામ નથી, જોજો અહીંયા. પછી ઇતિહાસ, ભૂગોળ અને વારસો, તો એના ટોટલ અહીંયા તમને 30 માર્ક્સ જોવા મળશે. એ પછી પર્યાવરણ અને વિજ્ઞાન અને ટેકનોલોજીના તમને 30 માર્ક્સ જોવા મળશે. એ પછી વર્તમાન બાબતો, કરંટ અફેર્સના 30 માર્ક્સ, ગણિત અને રિઝનિંગના 40 માર્ક્સ. હવે તમે અહીંયા જોશો સિલેબસ, તો સિલેબસની અંદરથી તમને અમુક સબ્જેક્ટ જે છે એનું ઇમ્પોર્ટન્સ વધારે દેખાશે. ભલે અહીંયા ગુણભાર બધામાં 30 લખ્યા છે, અહીંયા 40 લખ્યા છે, તો પણ તમે એક એનાલિસિસ કરજો. ભાઈ અહીંયા ટોટલ કેટલા સબ્જેક્ટ છે? અહીંયા ટોટલ 2 સબ્જેક્ટ છે. જુઓ તમે શાંતિથી નિરખીને જુઓ, 2 સબ્જેક્ટ જ છે. કયા કયા 2? પર્યાવરણ અને બીજો કયો છે? વિજ્ઞાન અને ટેકનોલોજી. આ 2 સબ્જેક્ટના થઈને કેટલા માર્ક છે ભાઈ? 30 માર્ક્સ છે. વેઇટેજ કેવું થયું? વધી ગયું. વેઇટેજ આનું વધી ગયું છે, પર્યાવરણ અને વિજ્ઞાન ટેકનોલોજીનું. એ સિવાય જુઓ તમે ઇતિહાસની અંદર મિત્રો 2 પ્રકારનો ઇતિહાસ આવે, ગુજરાતનો ઇતિહાસ આવે ને ભારતનો ઇતિહાસ આવે. વર્લ્ડ હિસ્ટ્રી આપણે નથી આવતી. ભૂગોળની અંદર ગુજરાતની ભૂગોળ આવે, ભારતની ભૂગોળ આવે. વારસાની અંદર ગુજરાતનો વારસો આવે, ભારતનો વારસો આવે, રાઈટ? તો એના ટોટલ 30 માર્ક્સ છે. પર્યાવરણમાં ગુજરાત અને ભારત એવી રીતના નથી હોતું. વિજ્ઞાન ટેકનોલોજીમાં ગુજરાત ભારત નથી હોતું. ગુજરાતનું વિશેષ યોગદાન તમારે ક્યાંક નોંધવું પડતું હોય છે, પણ પર્યાવરણ અને વિજ્ઞાન ટેકનોલોજી જે છે એ 2 જ સબ્જેક્ટ થયા, તો એના ટોટલ 30 માર્ક્સ છે. સમજાય છે? એ પછી પોલિટી અને ઇકોનોમિક્સ ઓબ્લિક પબેડ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, તો એના ટોટલ 30 માર્ક્સ છે. ઇકોનોમિક્સમાં પણ ગુજરાત ભારત નથી આવતું, ખાલી તમારે ઇકોનોમિક્સ સર્વે જે છે અને ગુજરાતનું બજેટ છે એ વાંચવું પડતું હોય છે, રાઈટ? એના ડિટેલ સિલેબસમાં ટોપિક જે છે એ હજી નથી આવ્યા, પણ સામાન્ય રીતે અહીંયા 2 સબ્જેક્ટ જે છે એમાં ગુજરાત ભારત ના હોય, અહીંયા ગુજરાત ભારત ના હોય, અહીંયા હોય. સમજાય છે તમને? કેનું ઇમ્પોર્ટન્સ વધારે આપવું, કેનું વેઇટેજ કેટલું હોઈ શકે છે, રાઈટ? તો એ આપણને અહીંયાથી સમજાશે. ગુજરાતી અને અંગ્રેજી રૂલ્સ બેઝ સબ્જેક્ટ છે. આમાં તમારે જેટલા માર્ક્સ ખેંચવા હોય એટલા ખેંચી શકો, કેમ કે નિયમો ઉપર આધારિત છે ભાઈ. તમે નિયમ કરી લીધા, ઓકે, છંદ જે છે એ છંદ કરી લીધા, છંદના નિયમ બારનો ક્વેશ્ચન નહીં આવે, સમાસની નિયમ બારનો ક્વેશ્ચન નહીં આવે, ટેન્સમાં નિયમ બારનો ક્વેશ્ચન નહીં આવે, આર્ટિકલ લઈ લો, ઓકે,
તો એમાં નિયમ કરી લીધા એક વખત એટલે તમે કોઈ પણ ક્વેશ્ચન હશે સોલ્વ કરી શકશો. તો અહીંયા 40 માર્ક્સનું વેઇટેજ અહીંયા છે. સાથે સાથે તમને આ બીજે ક્યાં કામ આવશે, હમણાં મેઇન્સનો આપણે સિલેબસ જોશું ને, તો મેઇન્સમાં પણ ગુજરાતી અને અંગ્રેજી ગ્રામર તમે જે અહીંયા કરશો એ કામમાં આવવાનું છે. ક્લિયર? તો આ આપણે ખાસ ફોકસ ઉપર હોવું જોઈએ. સાથે સાથે મેથ્સ રિઝનિંગ તમે જુઓ, મેથ્સ રિઝનિંગનું વેઇટેજ કેટલું છે? 40 માર્ક્સ. સબ્જેક્ટ મોટા છે એટલે બંનેનું 20-20 માર્ક્સનું વેઇટેજ હોઈ શકે છે, અથવા તો એ આપણને સિલેબસમાં જાહેર કરશે ડિટેલ. ઓકે, તો 40 માર્ક્સનું મેથ્સ અને રિઝનિંગ હશે. સાથે કરંટ અફેર્સ, ખાલી ને ખાલી એક સબ્જેક્ટનું વેઇટેજ જુઓ તમે, ખાલી ને ખાલી એક સબ્જેક્ટનું વેઇટેજ તમે જુઓ, 30 માર્ક્સ. ભાઈ કરંટ કરવું પડશે, અહીંયાથી એટલી ખબર પડે. ઓકે, કરંટ અફેર્સ કેમ કરવું જોઈએ, કઈ રીતના વાંચવું જોઈએ, ઓકે, એ હું તમને અલગ વિડીયોમાં સમજાવીશ. ઓકે, એપ્લિકેશનમાં વિડીયો આપણે મૂકીશું કે કરંટ અફેર્સની સ્ટ્રેટેજી શું હોવી જોઈએ, ઓકે, કઈ રીતના ઇફેક્ટિવલી યાદ રહી શકે. ડેઇલી કરંટ અફેર્સ જે છે આપણે નથી કરવાનું. ઓકે, કેમ કે દિવસે ને દિવસે જે બંચ ભેગા થશે ને, આજનું કાલનું, ઓકે, એના પછીના દિવસનું આખું જે ભેગું થશે ને, 1 મહિનાનું 30 દિવસનું, પહેલે દિવસે શું વાંચ્યું હતું ભૂલી જશો. નથી કરવાનું એ વસ્તુ, એમાં સમય નથી બગાડવાનો એ રીતના. પણ હું તમને એની સાચી સ્ટ્રેટેજી જે છે એ જણાવીશ એપમાં. ઓકે, તો આ કંઈક પ્રિલિમનો આપણને સિલેબસ જોવા મળશે. 200 ગુણનું ટોટલ પેપર હશે, 3 કલાકનો સમય મળશે, MCQ આધારિત આ આખું પેપર રહેવાનું છે. ક્લિયર? ચાલો, અને આમાં એક્ઝામ જે છે એની ભાષા ગુજરાતી હશે, ઇંગ્લિશ સિવાયના પ્રશ્નો તમને ગુજરાતીમાં જોવા મળશે. ચાલો ભાઈ, હવે મેઇન્સ એક્ઝામ પ્રિલિમની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ ઓકે મેરિટ લિસ્ટમાં આવે છે એમને મેઇન્સ આપવા મળશે. જગ્યાના 5 ગણા ઉમેદવારને મેઇન્સ આપવા માટે બોલાવશે. ઓકે, જનરલી આમ 7 ગણા હોય છે, પણ અહીંયા 5 ગણાને બોલાવશે. એટલે મેઇન્સના પેપર જે છે એ ચકાસવા કેવા થઈ જાય, ઇઝી થઈ જાય એટલા માટે. ચાલો, તો મેઇન્સ જે છે એ ડિસ્ક્રિપ્ટિવ હશે, વર્ણનાત્મક હશે. ટોટલ તમને અહીંયા 350 માર્ક્સના 3 પેપર કુલ જોવા મળશે. કુલ 350 માર્કના 3 પેપર જોવા મળશે અહીંયા. કયા કયા 3 પેપર છે? તો પહેલું પેપર જે છે ભાષા, ગુજરાતી ભાષા કૌશલ્યનું રહેશે. 100 ગુણનું પેપર છે, 3 કલાકનો સમય મળે છે. બીજું પેપર જે છે એ અંગ્રેજી ભાષા કૌશલ્યનું હશે, 100 ગુણ તમને અહીંયા આપવામાં આવશે ને 3 કલાકનો સમય છે. સાથે ત્રીજું પેપર જીએસનું રહેશે, જનરલ સ્ટડીઝ, 150 ગુણ, 3 કલાક. ક્યાંક CCE ગ્રુપ જેવો સિલેબસ લાગે છે, પણ અહીંયા થોડાક બદલાવ કર્યા છે સરકારે. એ શું છે બદલાવ એ આપણે જોઈએ છીએ. ચાલો, તો આ કંઈક તમારે મેઇન્સ એક્ઝામની વાત છે. મેઇન્સ એક્ઝામમાં 3 પેપર રહેશે, ટોટલ 350 માર્ક્સના 3 પેપર આપવાના છે, 150, 100 અને 100. ક્લિયર? ચાલો, જો આ ડિટેલ સિલેબસ છે ગુજરાતીનો. ગુજરાતીમાં તમને નિબંધ પૂછશે 3માંથી 1. ઓકે, 200 શબ્દોમાં લખવાનો છે, શબ્દ મર્યાદા અહીંયા ઘટી ગઈ. ઓકે, 200 થી 250 હોય છે જનરલી, PSIમાં 350 હતી. ઓકે, તો અહીંયા શબ્દ મર્યાદા 200 છે. પછી વિચાર વિસ્તાર, પછી સંક્ષેપીકરણ, ગદ્ય સમીક્ષા, પ્રચાર માધ્યમો માટેનું નિવેદન, પત્ર લેખન, ચર્ચાપત્ર, અહેવાલ લેખન, ભાષાંતર, ગુજરાતી વ્યાકરણ. ગુજરાતી વ્યાકરણના 10 ટોપિક છે, એના તમને 20 માર્ક્સ છે અહીંયા. તો જુઓ તમે, ગુજરાતી વ્યાકરણ પ્રિલિમમાં કરો એ તો મહત્વનું છે. મેઇન્સમાં પણ એનું વેઇટેજ કેટલું છે વ્યાકરણનું? 20 માર્ક્સનું. આમાં વ્યાકરણ તો આવશે જ, ભેગું શબ્દ ભંડોળ આવશે. જો આ શબ્દ ભંડોળ કહેવાય, રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ. ઓકે, તો આ શબ્દ સમૂહ, કહેવત, તો આ બધા શું છે? શબ્દ ભંડોળ છે. તો બંને વસ્તુ અહીંયા પેરેલલ કરવાની છે, વ્યાકરણ અને શબ્દ ભંડોળ. ક્લિયર? ચાલો, તો ગુજરાતીના વ્યાકરણ સિવાયના ટોટલ 9 ફોર્મેટ તમને જોવા મળશે. ભાષાંતર, અહેવાલ, ચર્ચાપત્ર, પત્ર, પ્રચાર માધ્યમ માટે નિવેદન, ગદ્ય સમીક્ષા, સંક્ષેપીકરણ, વિચાર વિસ્તાર અને નિબંધ લેખન. આપણે ડિટેલમાં પછી જશું, અત્યારે ખાલી ટોપિક જોઈ લો. ઇંગ્લિશમાં પણ તમને આ રીતના જોવા મળશે. ઇંગ્લિશમાં એસે 150 વર્ડ્સ, ખાલી 150 વર્ડ્સમાં લખવાનો છે. ઓકે, એ સિવાય લેટર, રિપોર્ટ, પછી વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, ફોર્મલ સ્પીચ, પ્રીશે રાઇટિંગ, રીડિંગ કોમ્પ્રિહેન્શન. જો આને પ્રિસાઇઝ ન વાંચતા પ્રીશે કહેવાય આને. ઇંગ્લિશ ગ્રામર, તો ઇંગ્લિશ ગ્રામરના પણ તમને અહીંયા 20 માર્ક્સ મળવા પાત્ર છે. અને છેલ્લે છે ટ્રાન્સલેશન, ભાષાંતર, 10 વાક્યોનું ભાષાંતર કરવાનું છે. ઓકે, તો આ રીતના કંઈક તમને સિલેબસ જોવા મળશે ગુજરાતી અને અંગ્રેજીનો. મેઇન્સની અંદર ગુજરાતી અને અંગ્રેજી ખૂબ જ અગત્યનો રોલ પ્લે કરે છે. ઓકે, મેઇન્સની અંદર જો તમારે પાસ થવું હોય તો ગુજરાતી અને અંગ્રેજી ખૂબ અગત્યનો રોલ પ્લે કરશે. એના માટે આપણો ઇંગ્લિશ મેઇન્સ કોર્સ છે. સોનક સર જે છે એમણે બહુ બેઝિકથી આખું ઇંગ્લિશ જે છે, ઓકે, ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ છે એ તમને શીખવું છે. સાથે સાથે તમને ટેમ્પલેટ્સ આપ્યા છે.
જો તમને કાંઈ યાદ નથી આવતું ટોપિક વિશે તો એ ટેમ્પલેટમાં ખાલી તમે ટોપિકનું નામ અને થીમ લખીને આવશો ને તો તમારું ઇન્ટ્રોડક્શન, તમારો બોડી પાર્ટ, કન્ક્લુઝન, ઓકે, એ રેડી થઈ જાય. તો એવા તમને ટેમ્પલેટ એ મળે છે, સાથે સાથે ઈ બુક એ કોર્સમાં આપેલી છે. ઓકે, એ રેવન્યુ તલાટીના કોર્સમાં પણ તમને મળી જશે. ક્લિયર? સાથે ગુજરાતીનો સિલેબસ જોઈ લીધો, એ પણ તમને ઇંગ્લિશ મેઇન્સ કોર્સમાં મળી જશે. આખું ગુજરાતી વર્ણનાત્મક જે છે એ પણ મળી જશે. રેવન્યુના કોર્સમાં તો મળી જ જશે. ઓકે, ચાલો. એ પછી જીએસનું પેપર જે છે એ તમારું 150 માર્કનું રહેશે, 150 માર્ક્સનું રહેશે. ઓકે, હવે જીએસની અંદર તમે જુઓ આટલા બધા સબ્જેક્ટ છે. આનો પણ ડિટેલ સિલેબસ આવવાનો છે. ઓકે, ગુજરાત અને ભારતનો ઇતિહાસ ટોટલ 15 માર્ક્સ છે. અહીંયા વારસાના ટોટલ 15 માર્ક્સ છે ને વારસામાં જો અહીંયા સ્પેસિફિક લખ્યું છે કે ગુજરાતના વારસાના સંદર્ભમાં સવાલો વધારે આવશે. ઓકે, મેઇન્સની અંદર ગુજરાતનો વારસો વધારે પૂછાશે. ઓકે, ભારતનો પૂછી શકે છે અહીંયાથી, પણ પ્રાધાન્ય કોને મળશે? ગુજરાતના વારસાને મળશે. પછી ગુજરાત તથા ભારતની ભૂગોળ 15 માર્ક્સ, વિજ્ઞાન અને ટેકનોલોજી 10 માર્ક્સ. જો અહીંયા મહત્વ વિજ્ઞાન ટેકનોલોજીનું ઘટી ગયું છે. પછી કરંટ અફેર્સ, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય, તો કરંટ અફેર્સનું મહત્વ પાછું વધી ગયું છે, 30 માર્ક્સ. એ સિવાય ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ 20 માર્ક્સ. એ સિવાય ભારતીય અર્થતંત્ર અને આયોજન 15 માર્ક્સ, જાહેર વહીવટ, શાસન અને યોજના 20 માર્ક્સ, અને આ એથિક્સ છે ભાઈ, આ પબેટ છે અને આ એથિક્સ છે, 20 માર્ક્સ અને 10 માર્ક્સ. હવે જો અહીંયા સીસીઈ કરતાં શું અલગ છે? તો સીસીઈ કરતાં અહીંયા પ્રશ્નો જે છે એનું ફોર્મ અલગ છે. હવે આમાં તમને કઈ રીતના માર્ક્સનું અલોટમેન્ટ થશે, કઈ રીતના ક્વેશ્ચન પૂછવામાં આવશે, 5 માર્ક્સના, 10 માર્ક્સના, 1 માર્કના, 2 માર્કના કયા પ્રશ્ન પૂછાશે, તો એ પણ સરકારે જાહેરાત કરી છે. અહીંયા શું કર્યું છે? તો પ્રશ્ન દીઠ ગુણ, તો 1 માર્કના ટોટલ 10 પ્રશ્ન પૂછાશે, 2 માર્કના ટોટલ 10 પ્રશ્ન પૂછાશે, 3 માર્કના ટોટલ 30 પ્રશ્ન પૂછાશે, 5 માર્કના ટોટલ 6 પ્રશ્ન પૂછાશે. જો 1 માર્કના ક્વેશ્ચન હોય એ કેવા હોય? ફેક્ચ્યુઅલ હોય. ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન અહીંયાથી પૂછાય. 2 માર્કના હોય એમાં ફેક્ચ્યુઅલ તો હોય જ, સાથે સાથે થોડુંક એકાદી લીટી જે છે એ કન્સેપ્ટની પૂછી શકે. કન્સેપ્ટ તો આમ તો ના જોવા મળે. 3 માર્કમાં થોડા કન્સેપ્ટ જોવા મળશે તમને. ઓકે, આ 1-2 માર્કના તો ફેક્ચ્યુઅલ જ કહી શકાય. 3 માર્કમાં થોડા કન્સેપ્ટ તમારે અહીંયા ઉમેરાશે, અને 5 માર્કના હશે એમાં તમારે બધું લખવું પડશે કન્સેપ્ટ સાથે. તો અહીંયા જો બહુ ઇઝી છે આ વસ્તુ. તમે પ્રિલિમમાં જે તૈયારી કરી હશે ને, જે સબ્જેક્ટ છે તમારા પ્રિલિમમાં, એની તૈયારી તમે કરી હશે ને, તો આ 1 માર્ક, 2 માર્ક, 3 માર્ક, આમાં તો કોઈ વાંધો નહીં આવે. કેમ કે 1 માર્ક, 2 માર્કમાં તો ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન એવું કશું હોતું જ નથી. 3 માર્કનો સવાલ છે એમાં તમારે હજી ઇન્ટ્રો, બોડી તમારે ક્યાંક લખવું પડે થોડુંક. ઓકે, પણ આમાં તો લખવું જ નહીં પડે. ને 3 માર્કના ક્વેશ્ચનમાં બહુ મોટો આન્સર નથી લખવાનું, સમજો તમે. 3 માર્કનો ક્વેશ્ચન જે તમને પૂછશે એમાં આન્સર બહુ મોટો નહીં હોય, નાનો આન્સર હશે. સમજાય છે? એટલે બહુ વધારે તમારે અહીંયા નથી મહેનત કરવાની, બહુ વધારે નથી લખવાનું. પ્રિલિમમાં જે સબ્જેક્ટ જે છે તમે કરો છો તો એ માઇન્ડસેટથી કરવાના છે આપણે કે એ મારે મેઇન્સમાં લખવાના આવશે. એટલે પ્રિલિમ ટાઈમે તમે શું કરો, એક વ્યવસ્થિત નોટ બનાવી લો દરેક સબ્જેક્ટની. આખી નોટ બનાવવાની વાત નથી કરતો, લીટી ટુ લીટી સાહેબ જે બોલે છે એ બધું લખવાની વાત નથી કરતો. ખાલી ને ખાલી કીવર્ડ લખો. તમે શું કરો? ખાલી ને ખાલી કીવર્ડ લખો. કીવર્ડ કેમ લખાય? તો ભાઈ જો આ આમુખ છે, આમુખ છે. હવે આમુખ મારે યાદ રાખવું છે તો હું શું કરીશ ખબર? SSSDR આ લખી દીધું. હવે આમુખના 5 શબ્દ છે. આમુખમાં પહેલી લીટીની અંદર 5 શબ્દ તમને જોવા મળશે. તો મેં ખાલી આ SSSDR લખી દીધું. હવે મારે યાદ કરવું હશે ને ત્યારે હું એક્ટિવ રિકોલ કરીશ. એક્ટિવ રિકોલ એટલે કે હું ચોપડી નહીં ખોલું, મને યાદ આવતું જશે. એસ એટલે શું થાય, એસ એટલે શું થાય, એસ એટલે શું થાય, ડી એટલે શું થાય, ડેમોક્રેટિક, રિપબ્લિક, ઓકે, સોશિયાલિસ્ટ, સોવર્જિન. ઓકે, મને યાદ આવતું જશે ઓટોમેટિક SSSDR. તો એ મને ઓટોમેટિક માઇન્ડમાં રિકોલ થશે. તો તમારે શું કરવાનું છે? ખાલી શોર્ટ નોટ બનાવવાની છે આ રીતના. ઓકે, ખાલી શોર્ટ નોટ તમે બનાવશો તો તમને આપોઆપ યાદ રહી જશે. પછી શું આવશે? તો મને યાદ છે સ્વતંત્રતા આવશે. સ્વતંત્રતાની વાત છે આમુખની અંદર. સમાનતાની વાત છે. ઓકે, પહેલા ન્યાયની વાત છે, ન્યાય, સ્વતંત્રતા, સમાનતા. ઓકે, છેલ્લે બંધુતા છે. ન્યાયના પ્રકાર છે 3 ન્યાયના પ્રકાર દર્શાવ્યા છે: સામાજિક, આર્થિક, રાજકીય. તો આ મને યાદ છે. સ્વતંત્રતા તો વાણી, વિચાર, અભિવ્યક્તિ, ધર્મ, ઉપાસના, આની સ્વતંત્રતા બતાવી છે. સમાનતા બતાવી છે.
ઓકે, લિંગ આધારિત ને પછી બંધુતા, તો વ્યક્તિગત ગૌરવની વાત છે, વ્યક્તિને ગૌરવ અપાવીને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુનિશ્ચિત કરે એવી બંધુતા, તો ત્યાં લખ્યું છે. આખો અમુક મને આવડી જશે. છેલ્લે તારીખ લખી છે, છેલ્લે તારીખ લખી છે એક, ઓકે, 26 નવેમ્બર 1949. છેલ્લે સાઇન છે, ઓકે, રામ નામની, રામ મનોહર લોહિયા, એમણે અમુકની ડિઝાઇન તૈયાર કરી હતી, તો એની સાઇન છે. તો મને આખું અમુક યાદ છે. કેમ યાદ છે? એક્ટિવ રિકોલ, ઇટ્સ કોલ એક્ટિવ રિકોલ. નોટ્સ લાંબી લાંબી નથી બનાવવાની, બહુ કીવર્ડ લખવાના છે શોર્ટમાં, ને કીવર્ડ ઉપરથી તમારે કન્સેપ્ટ આખો યાદ કરવાનો છે. સમજાય છે? બધું અહીંયા સ્ટોર હશે ને એ તમે મેઇન્સમાં લખી શકશો. નોટમાં ભલે ગમે એવું લખશો તમે સારા અક્ષરે. સમજાણું? એટલે સાથે સાથે તમારે એક આ પ્રયત્ન કરવાનો છે કે એક્ટિવ રિકોલ દરેક ટોપિકનું કરવું જોઈએ. ચોપડી બંધ કરી દો અને પછી મનમાં વિચારો. ઓકે, તો એક્ટિવ રિકોલના આધારે તમે મેઇન્સની અંદર સારું પરફોર્મ કરી શકશો, આ યાદ રાખજો. ઓકે, તો આ રીતના કંઈક આપણે નોટ્સ બનાવવાની છે, આવી આપણી કંઈક સ્ટ્રેટેજી હોવી જોઈએ. જીપીએસસી કરતાં આ તદ્દન અલગ ફોર્મેટ છે. તમે જોજો, 1 માર્ક 2 માર્કના સવાલો ત્યાં નથી હોતા. 3 માર્કના ટોટલ 30 સવાલ છે. અહીંયા 30 માર્ક્સ આના છે, આના 90 માર્ક છે, અને આના 30 માર્ક છે. ઓકે, ટોટલ 150 માર્ક થશે અહીંયા. તો આ તમારું કંઈક જીએસનો સિલેબસ છે, મેઇન્સનો. ઓકે, ચાલો એ પછી મિત્રો હજી એક સૂચના અહીંયા આપી દો. દરેક પેપરમાં ઓછામાં ઓછા 40% ગુણ જરૂરી છે. ઓકે, મેઇન્સની અંદર પણ અંતિમ મેરિટ મુખ્ય પરીક્ષાના ગુણના આધારે નક્કી થશે. મેરિટ કેના આધારે બનશે? તો મેઇન્સ એક્ઝામના આધારે બનશે. મેઇન્સમાં તમારે 350માંથી જેટલા માર્ક્સ થશે એના આધારે ક્યાંક તમારું મેરિટ બનવાનું છે. વિકલાંગ ઉમેદવારો માટે 20 મિનિટનો દરેક કલાકે એક્સ્ટ્રા સમય, દરેક કલાકે 20 મિનિટ એક્સ્ટ્રા મળશે અમને. એ સિવાય અહીંયા શિસ્ત અને શિક્ષાની ક્યાંક વાત કરી છે, આ તમે વાંચી લેજો એક. ઓકે, ગેરરીતિ નથી કરવાની, પરીક્ષામાં ગેરલાયક ઠેરવવામાં આવશે, બધું લખ્યું છે અહીંયા. ઓકે, આ તમે વાંચી લેજો શાંતિથી. પરિણામ અને પસંદગી, તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન મુખ્ય પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોમાંથી જ જગ્યાના 2 ગણા ઉમેદવારને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. ઓકે, જેટલી પણ જગ્યાઓ છે એના 2 ગણા ઉમેદવારને ડીવી માટે બોલાવાશે. મુખ્ય પરીક્ષામાં જે ઉમેદવારો પાસ થયા છે એ જગ્યાના. ઓકે, પછી જિલ્લાની પસંદગી, તો ઉમેદવારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે જિલ્લાઓની પસંદગી પ્રેફરન્સ આપવાની રહેશે. આ પસંદગી અંતિમ ગણાશે, પછી નહીં બદલી શકાય. સિલેક્ટ લિસ્ટ અને વેઇટિંગ લિસ્ટ, તો સિલેક્ટ લિસ્ટ જગ્યાઓની સંખ્યા જેટલા ઉમેદવારોનું નામ, સીટ નંબર અને ગુણ સાથે પ્રકાશિત થશે, જેટલા પણ સિલેક્ટ થયા છે એમનું. વેઇટિંગ લિસ્ટ, તો વેઇટિંગ લિસ્ટ જે છે જગ્યાઓના 20% જેટલા ઉમેદવારોનો સમાવેશ થશે. પરિણામ બોર્ડની વેબસાઇટ અને નોટિસ બોર્ડ ઉપર પ્રકાશિત થશે. મિત્રો 20% વેઇટિંગ લિસ્ટ છે. ઓકે, જે પણ ઉમેદવારો પાસ થયા છે અને આ જોબ નથી જોઈતી, બીજી કોઈ જોબમાં લાગી ગયા છે આનાથી ઊંચી, ને આ જોબ નથી જોતી, તો એમને 20% જે જગ્યાઓ ખાલી રહેશે એનું વેઇટિંગ લિસ્ટ પણ અહીંયા છે. ઓકે, 20% જગ્યાઓ જે છે એ વેઇટિંગ લિસ્ટમાં પણ છે. તો આ યાદ રાખવાનું છે. મિત્રો ખાસ અહીંયાથી પ્રમોશનના ચાન્સીસ વધારે છે. રેવન્યુ તલાટી પાસે કામ ઓછું હોય છે એઝ કમ્પેર ટુ પંચાયત તલાટી, પંચાયત ક્લાર્ક. ઓકે, રેવન્યુ તલાટી પાસે કામે ઓછું હોય, વર્કલોડે ઓછું હોય, ને પ્રમોશન જે છે ને ફાસ્ટ થશે તમારું. નાયબ મામલતદારનું પ્રમોશન મળશે તમને. તો ખાસ આ એક સારી ભરતી કહી શકાય, ટાર્ગેટ કરી શકાય એવી ભરતી કહી શકાય. ભલે મેઇન્સ આવી, ભલે ડિસ્ક્રિપ્ટિવ આવ્યું, બધાને આવ્યું ને, બધા લખશે ને મેઇન્સ, તો હું શા માટે ના લખી શકું? મેઇન્સમાં જે ઇંગ્લિશ, ગુજરાતી, જીએસ પૂછે એ સ્નાતક કક્ષાનું નથી, હાઈસ્કૂલ લેવલનું, ધોરણ 12 સુધીની સમકક્ષનું તમને આ પૂછશે. તો સમજો તમે કે ગુજરાતી તો તમારી પોતાની ભાષા છે, એમાં તમે વિચારી શકશો, એમાં તમે લખી શકશો. ઓકે, ઇંગ્લિશમાં થોડી ઘણી મહેનત કરવી પડશે, તો એના માટે 100 અક્ષર બેઠા છે. 100 માર્ક્સનું ટનાટન કરી દેશે. પીએસઆઈ વાળા વિદ્યાર્થીઓને પણ આમાં બધાને પ્રોબ્લેમ આવી હતી, પણ બધાને પીએસઆઈ હોય, ટાટ હોય, હાઈકોર્ટ હોય, જીપીએસસી હોય, બધા વિદ્યાર્થીઓને ઇંગ્લિશમાં સાહેબ જે છે એનું પરિણામ બોલે છે. તમે જોયા હશે વિડીયો. ઓકે, ગુજરાતી હું લેવાનો છું મેઇન્સમાં, રાઈટ. એ સિવાય જીએસ છે, તો જીએસનું તમને આન્સર રાઇટિંગનો આખો પ્રોગ્રામ મળશે. ડિટેલમાં આપણે એનું નેક્સ્ટ સેશનમાં વાત કરીશું. આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ પ્રોગ્રામ શું છે, લગભગ અત્યાર સુધીમાં તમે નહીં જોયું હોય, રાઈટ. એ ટાઈપનો તમને પ્રેક્ટિસ પ્રોગ્રામ પર્સનલાઇઝ્ડ મળશે. કોઈ જનરલ એક્ઝામ જીપીએસસીનું જે ફોર્મેટ છે એ અકોર્ડિંગ આપણે નહીં આપીએ. ઓકે, ઘણી બધી બુકોને એ રીતના બનેલી હોય જીપીએસસી અકોર્ડિંગ, એને આમાં આપી દેશે, પણ એવું નહીં. તમને પર્સનલાઇઝ આન્સર રાઇટિંગ પ્રોગ્રામ મળશે તમારા સિલેબસ અકોર્ડિંગ. 1 માર્કના ક્વેશ્ચન છે તો એ પણ એમાં થશે, 2 માર્કના થશે, 3 માર્કના થશે, 5 માર્કના થશે.
જીએસની વાત કરું, ઓકે, તો એ તમને પર્સનલાઇઝ રેવન્યુ તલાટીના લેવલ અનુસાર મળવાનું છે. ઓકે, એ કોર્સમાં ફ્રી રહેશે, સરપ્રાઈઝ છે, પણ એ અત્યારે ઓફર ચાલુ છે ત્યાં સુધી આપણે ફ્રી આપશું. પછી આ પ્રોગ્રામ જો અલગ લોન્ચ થશે ને તો એ તમારે અલગથી લેવો પડશે, આમાં ઇન્ક્લુડ નહીં થાય. એટલે અત્યારે ઓફર ચાલુ છે, ઓકે, તો ત્યાં સુધીમાં કોર્સની અંદર જો એનરોલ કરવું હોય તો થઈ જાજો. આમે ભાઈ આપણે એક્ઝામની ડેટની હવે થોડી વાટ જોવાય, સિલેબસ આવી ગયો છે, હવે તો વાંચવા માંડે ને, સબ્જેક્ટ આપણને ખબર પડી ગઈ છે, રાઈટ. તો અત્યારથી એક એવો આગ્રહ રાખજો કે ભાઈ આપણે અત્યારથી રીડિંગ શરૂ કરી દઈએ, અત્યારથી વિડીયો જોવાનું અથવા તો વાંચવાનું શરૂ કરી દઈએ, રિવિઝન કરવાનું શરૂ કરી દઈએ. જ્યારે પણ ડિટેલ સિલેબસ આવશે ટોપિક સાથે ત્યારની વાત ત્યારે. ઓકે, ચાલો. રીચેકિંગમાં શું છે તો મુખ્ય પરીક્ષાના ગુણ ખાલી રીચેક થશે, રીઅસેસમેન્ટ નહીં થાય. આની અરજી 15 દિવસમાં કરવાની રહેશે. ઓકે, પેપર આખું પાછું નહીં જોવાય, ખાલી ગુણ જે છે એ કાઉન્ટ તમારા કરીને તમને આપશે. જો તમે અરજી કરશો તો એની ફીસ તમારે આપવી પડશે. અયોગ્યતા, ઉમેદવાર ગેરલાયક હોય, ખોટી માહિતી આપે તો એમની ઉમેદવારી કે નિમણૂક જે છે એ રદ થાય. નો રાઇટ ટુ એપોઇન્ટમેન્ટ, પરીક્ષા પાસ થવું એ નિમણૂકનો અધિકાર આપતું નથી. નિમણૂક માટે કલેક્ટર દ્વારા ઉમેદવારની યોગ્યતા તપાસવામાં આવશે. જનરલી એના ક્રાઇટેરિયા છે. નિયંત્રણ અધિકારી રેવન્યુ વિભાગના સેક્રેટરી, પ્રિન્સિપાલ સેક્રેટરી કે એડિશનલ ચીફ સેક્રેટરી આ નિયમોના અમલ માટે જવાબદાર છે. ઓકે, તો આ હતું મિત્રો રેવન્યુ તલાટીનો નવો સિલેબસ, રેવન્યુ તલાટીની નવી પરીક્ષા પદ્ધતિ. આશા છે કે તમને આ વિડીયોથી એક ક્લેરિટી મળી હશે, કયા સબ્જેક્ટનું વેઇટેજ કઈ રીતનું બદલાયું છે, કયા સબ્જેક્ટ ઉપર તમારે હવે ભાર આપવાનો છે, કઈ રીતના પ્રિપેરેશન શરૂ કરવાની છે, રાઈટ. નવી પરીક્ષા પદ્ધતિ વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે એકદમ ઇઝી વેમાં. ઓકે, તો ફરીથી આપણે રેવન્યુ તલાટીનો જ કોઈક નવો વિડીયો જે છે એમાં મળશું. ઓકે, તમારા જે પણ કોઈ ક્વેશ્ચન હોય, ડાઉટ હોય તો એ તમે કમેન્ટ બોક્સની અંદર લખજો, તમને ત્યાંથી તમને તમારા જવાબો મળી જશે અને નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રશ્નો પણ લઈ લેવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તો મળીએ મિત્રો નવા વિડીયોની અંદર. ત્યાં સુધી તૈયારી શરૂ કરી દેજો. રેવન્યુ તલાટીની એક સીટ આપણે કન્ફર્મ કરવાની છે. ઓકે, જય હિન્દ, જય ભારત.